શું તમે ક્યારેય વિચાર્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતો એક વિડિયો કોઈની 15 વર્ષની મહેનત અને પ્રતિષ્ઠાને પળવારમાં રાખ કરી શકે? ટેક્સાસના ડલાસમાં રહેતા એક ભારતીય મૂળના વકીલ પર એવો સનસનીખેજ આરોપ લાગ્યો કે આખું અમેરિકા હચમચી ગયું. પણ શું આ 7 લાખ વિઝાનો આંકડો કોઈ બહુ મોટું કૌભાંડ છે કે પછી કોઈ ગૂંચવાયેલું કોંકડું? માર્જોરી ટેલર ગ્રીન જેવી શક્તિશાળી નેતાઓએ જ્યારે આ આગમાં ઘી ઓમ્યું ત્યારે શું સત્ય ખરેખર દબાઈ ગયું? આજના આ ખાસ રિપોર્ટમાં અમે એક એવા સસ્પેન્સ પરથી પડદો ઉઠાવીશું જે સોશિયલ મીડિયાની માયાજાળ અને વિઝા કૌભાંડના ખોટા દાવાઓ પાછળ છુપાયેલું છે, જે જાણીને તમે પણ ચોંકી જશો. અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલાસમાં રહેતા અને ભારતીય મૂળના જાણીતા ઇમિગ્રેશન એટર્ની ચાંદ પર્થવાનીને અત્યારે એક એવા વિવાદના વમળમાં ખસાડવામાં આવ્યા છે જે જાણીને તમે પણ ચોંકી જશો. જાન્યુઆરી 2026ની શરૂઆતમાં કેલી કેમ્પબેલ નામની એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો, જેમાં એવો દાવો કરાયો કે ચાંદ પર્વથાનેનીને 2024 સુધીમાં 4 લાખ અને 2025માં માત્ર ટેક્સાસમાં જ 7 લાખ H-1B વિઝા મંજૂર કર્યા. આ વિડીયોમાં એવો પણ આક્ષેપ હતો કે નકલી કંપનીઓ અને રહેણાંક સરનામાઓનો ઉપયોગ કરીને મોટું વિઝા કૌભાંડ આચરવામાં આવ્યું. આ વાત ત્યારે વધુ વણસી જ્યારે અમેરિકાના ભૂતપૂર્વ સાંસદ માર્જોરી ટેલર ગ્રીને આ વિડીયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો અને તેને એક ગંભીર કૌભાંડ ગણાવીને H-1B પ્રોગ્રામ જ સંપૂર્ણપણે બંધ કરવાની માંગ કરી. જોકે આ આખી ઘટના પાછળનું સત્ય કંઈક અલગ જ છે. ચાંદ કહે છે, મૌન તોડીને કહે છે કે આ આંકડાઓ તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. તેમણે સમજાવ્યું કે કોઈ પણ વકીલ પાસે વિઝા મંજૂર કરવાની સત્તા હોતી નથી. આ સત્તા માત્ર US સરકારની સંસ્થાઓ જેવી કે USCIS અને શ્રમ વિભાગ પાસે જ હોય છે. ખરેખર તો જે ડેટાને કૌભાંડ તરીકે રજૂ કરવામાં આવ્યા છે તે LCA ફાઇલિંગનો છે. LCA એ વિઝાની પ્રક્રિયાનું માત્ર એક પ્રાથમિક પગલું છે. તેનો અર્થ એ નથી કે એટલા વિઝા મંજૂર થઈ ગયા છે. ચાંદ જણાવે છે કે તેમની 15 વર્ષની કારકિર્દીમાં તેમણે આશરે 20,000 જેટલા LCA ફાઇલ કર્યા છે, જે 7 લાખના ખોટા આંકડાથી ઘણા ઓછા છે. જે ઇન્ફ્લુએન્સરે આ વિડીયો બનાવ્યો હતો તેણે પણ સત્ય જાણ્યા બાદ વિડીયો ડિલીટ કરી દીધો છે અને અંગત રીતે માફી પણ માંગી છે. આ ઘટના એ વાતનો પુરાવો છે કે કેવી રીતે ખોટી માહિતી દ્વારા ભારતીય સમાજ અને સખત મહેનત કરતા ઇમિગ્રન્ટ્સને નિશાન બનાવવામાં આવે છે. ચાંદ પર્થવાનીની પેઢી H-1B ફાઇલિંગમાં 11મા ક્રમે આવે છે અને તેમની વિરુદ્ધ અત્યાર સુધીમાં કોઈ સત્તાવાર તપાસ કે ફરિયાદ નોંધાઈ નથી. ટ્રમ્પ પ્રશાસન હેઠળ જ્યારે વિઝાના નિયમો કડક બની રહ્યા છે ત્યારે આવા ખોટા દાવાઓ સમાજમાં ખોટી અસરના વમળો પેદા કરે છે. ચાંદ પર્વથાનેનીને ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ અમેરિકાના કામદારોના હિતમાં કાયદાકીય સુધારાના પક્ષમાં છે, પરંતુ ખોટા આરોપો લગાવીને ભારતીયોને બદનામ કરવાનું કાવતરું ચલાવવું યોગ્ય નથી. આ કિસ્સો આપણને એ શીખવાડે છે કે સોશિયલ મીડિયા પર દેખાતી દરેક બાબત સાચી હોતી નથી અને કોઈ પણ માહિતીની ખાતરી કર્યા વગર તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ. ગુજરાતીઓએ આ વકીલને સહકાર આપવો જોઈએ. ડલાસના આ વકીલે ડેટા અને પુરાવાઓ સાથે સાબિત કર્યું છે કે તેમના પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે. વિદેશમાં વસતા આપણા ભારતીય ભાઈ બહેનો માટે આ એક મોટી લાલ બત્તી સમાન કિસ્સો છે. આ અહેવાલ અંગે તમારા શું મંતવ્યો છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.